ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હાલ હાઇડેન્સિટી કપાસને લઈને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના જાહેર કરાઈ છે અને જેમાં ખેડૂતોને પ્રોત્સાહન રૂપે અલગ અલગ સહાય પણ આપવામાં આવશે, જેમાં ખાસ કરીને ખેડૂતોને હાઇડેન્સિટી કપાસનું વાવેતર કરવાથી ઉત્પાદનમાં વધારો થશે। મુખ્યત્વે કપાસ પાક છે એ આપણો રોકડીયો પાક તરીકે પ્રચલિત છે। એની સીધી આવક જે છે એ ખેડૂતોને થતી હોય છે। લગભગ બીટી કોટન આવતા 2002થી સતત ખેડૂતોની આવકમાં વધારો આપણે જોઈ રહ્યા છીએ। હાઈ ડેન્સિટી ટેકનોલોજી એટલે કે HDPS જે ટેકનોલોજી જે છે એ મુખ્યત્વે પ્રતિ હેક્ટરમાં છોડની સંખ્યામાં વધારો કરવો, આનો એક સીધો અર્થ એવો થાય છે કે નંબર ઓફ છોડની સંખ્યા જો ખેતરમાં વધારીએ તો એનાથી નંબર ઓફ આપણે જે ઉત્પાદન મળવાનું છે એ વધુ મળશે। આ જે કોન્સેપ્ટથી જે છે સરકાર જે છે ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે કપાસ ક્રાંતિ યોજના જે છે એ અમલમાં મૂકેલ છે, જેના અનુસંધાને રાજ્ય સરકારશ્રી દ્વારા વિવિધ જિલ્લાઓને આઈડેન્ટિફાઈ કરી લગભગ 21 જિલ્લાઓને આઈડેન્ટિફિકેશન કરી અને કપાસ પકવતા જે વધુ જિલ્લાઓ જે છે એમાં આ યોજના અમલમાં મૂકેલ છે। આનાથી આપણે ફક્ત ક્લોઝર સ્પેસિંગ એટલે કે જે ટૂંકા સાંકડા પાટલે જે વાવેતર કરવાનું જે છે એમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરશું અને ખેડૂતોને એમાં જાગૃતિ લાવશું કે જે હાલ આપણે 5 થી 6 ફૂટના અંતરે જે કપાસ વાવી રહ્યા છે એને બદલે જો થોડું ઘણું અંતર ઘટાડવામાં આવે અને આપણા ખેતી કાર્યો એ મુજબ કરવામાં આવે તો ખરેખર આ ટેકનોલોજીથી ખેડૂતોને આવકમાં ફાયદો થવાનો છે। સાથે સાથે જે આપણા ઇન્ટિગ્રેટેડ સંકલિત પાક વ્યવસ્થા જે છે એ પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે કે જમીનમાં સતત જમીનમાં સતત સૂક્ષ્મ તત્વોની ઉણપ જે હોય છે, સેન્દ્રિય તત્વોની ઉણપ જે છે, કાર્બનની ઉણપ જે છે એને અથવા તે જે રોગ જીવાતના પ્રશ્નો જે છે એને એક સાથે ટેકલ કેવી રીતના ખેડૂતો કરી શકે એ બાબતના નિદર્શનો પણ આ યોજના મારફત આપણે આપવા જઈ રહ્યા છીએ, જેના પ્રાથમિક તબક્કા રૂપે સરકારશ્રી દ્વારા ખેડૂતોની જે અરજી જે છે જે ઈચ્છુક છે અથવા તો જેણે વાવેતર જે છે 90x60 સેન્ટીમીટર અથવા તો 90x30 સેન્ટીમીટરના ગાળે વાવેતર કરેલું છે એના માટે ખાસ આ પ્રોત્સાહિત માટે આ યોજના અમલમાં મૂકેલી છે। ખેડૂતો જો આ કપાસનું ઓછી સાઇઝ અને માત્રામાં વાવેતર કરે તો ઉત્પાદનમાં વધારો થશે।